કે 16 કરોડનું ઇન્જેક્શન હું કોઈ શકું તેમ નથી. સૌ મારી મદદ કરો ને મારા બાળકને બચાવો. અને બાળકની આયુષ્યની નવી જિંદગી બચશે તો તમે મને આમાં મદદ કરો. 16 કરોડ રૂપિયા માટે તમે મદદ કરો. અને ટાઈપ 1 અને 2ની અંદર વધારે સિવિયર બીમારીની અંદર બાળક વધીને 1 થી 1.5 વર્ષ અને મેક્સિમમ 2 વર્ષ સુધી જીવતું હોય પછી એ સર્વાઈવ થઈ શકતું નથી. તો એ મળી જાય સારવાર તો બાળક સારું થઈ શકે, બચાવી શકે અને બાળક નોર્મલ પણ થઈ શકે. અને એનો એક્સપેન્સીસ એક દવાનો એક્સપેન્સ 15 થી 16 કરોડ રૂપિયા સુધીનો થતો હોય છે. અચ્છા, 16 કરોડ. જનરલી ગવર્મેન્ટ આ દવાને ફાઇનાન્સ ટોટલી કરી શકે એવું થતું નથી. અમે હાથ જોડીને એટલી વિનંતી કરીએ છીએ કે તમે અમારે આ વાતે મદદ કરો ને બહુ મદદરૂપ થાવ તો આ બાળક આપણા વચ્ચે રહી શકે છે એમ છે. બધીને એવી અમે લાગણા રાખીએ છીએ. મિત્રો, લોક સાહિત્યમાં એક કહેવત છે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થના કામ માટે મને માગતા ન આવે લાજ. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ભાલપરા ગામનું એક નાનું 2 થી 2.5 મહિનાનું બાળક વિવાન હિતેશ ચાવડા કે જે એક ગંભીર બીમારી SMA ટાઈપ 1 એટલે કે સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાઈ રહ્યું છે, જેમની સારવાર માટે 16 કરોડ જેટલા રકમની જરૂરિયાત છે. તો ખાસ પ્રથમ એક વિનંતી કરું છું તમામ ધર્મ સાથે જોડાયેલા સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, જે આજુબાજુના વિસ્તારની અંદર અનેક કંપનીઓ છે તેમને કે કંઈક ને કંઈક આમાં મદદરૂપ થઈએ. અને આપણે મિત્રો આ બાળક પાસે જઈએ, તેમના માતા પિતા મધ્યમ વર્ગમાંથી આવે છે તો તેમના માતા પિતા શું કહે છે ને બાળકની ખરેખર શું પરિસ્થિતિ, આપણે ડૉક્ટરને મળીએ, બીમારી વિશે માહિતી મેળવીએ અને આ બાળક વહેલી તકે કઈ રીતે સાજું થઈ શકે તેના માટે આપણે બધા એકરૂપ બની જ્ઞાતિ જાતિના વાળા છોડી 18 વર્ણ એકરૂપ બની આ બાળકને આપણે મદદ કરીએ. તો હાલ આ બાળકની વાત કરવામાં આવે તો બેકગ્રાઉન્ડમાં બાળક છે SMA ટાઈપ 1 બીમારીથી પીડાતું આ બાળક છે. એટલે કે સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે, જેમની સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત રહેતી હોય છે. વેરાવળના એક કૃષ્ણ હોસ્પિટલ એટલે કે જોટવા સાહેબનું જે દવાખાનું છે ત્યાં અત્યારે બાળક દાખલ થયેલું છે. એમના પપ્પા છે હિતેશભાઈ ચાવડા. હિતેશભાઈ, આમાં તો પ્રોબ્લેમ શું થાય બાળકનો અત્યારે? બાળકને પ્રોબ્લેમ એવું થાય છે કે બાળક લાઈફ ટાઈમ જિંદગી પર ચાલી ના શકે. બાળકની આયુષ્ય બહુ ટૂંકી હોય છે. એના માટે ડૉક્ટર અમને જણાવેલું મુકેશ સાહેબે કે તમે આના જે મગજના નિરોગી ડૉક્ટર હોય તેને બતાવો. અમને તો સાહેબ આમાં કંઈ ખ્યાલ પડે નહીં. અત્યારે બાળકને શું પ્રોબ્લેમ થાય? બાળકને એવું પ્રોબ્લેમ થાય છે કે બાળકના હાથ પગ જે ઓલું વર્કર થવું જોઈએ એવું કંઈ થતું નથી. કેમ કે અમને એવું જાણવામાં આવ્યું ને અમને કંઈ ખબર નથી તો અમે બાળક બીમાર પડ્યું તો અમે મુકેશ સાહેબ જોટવાની ત્યાં અમે આવ્યા, રિપોર્ટ કર્યો. એમાં એ સાહેબે કીધું કે આ બાળકને એક એવી તકલીફ છે કે જેના કારણે એ બહુ ભયાનક બીમારી છે. SM નામનો 1 ટાઈપની એવું કંઈક એવી રોગ આવે છે. એટલું બધું તો મને લોકો પાસે શું અપેક્ષા રાખો? લોકો માટે અમે એટલી અપેક્ષા માગીએ છીએ કે તમારી અમે એટલી વિનંતી કરીએ કે તમે અમારા માટે કંઈક મદદ કરો, મદદરૂપ થાવ. ને અમે તમને એટલું કહેવા માગીએ છીએ કે અમારી તો કોઈ કેપેસિટી જ નથી ને અમે આ બાળકને આપણા વચ્ચે રહી એની અમે અપેક્ષા માગીએ છીએ. તમે અમને સાથ સરકાર તમારો જોઈએ છે, બધી આપણા ભારતવાસી સાથ સરકાર એટલું આપશે તો આ બાળક આપણા વચ્ચે રહેશે. ને બાળક એકદમ ફૂલ જેવું છે ને બાળકની આયુષ્યની નવી જિંદગી બચશે તો તમે મને આમાં મદદ કરો. 16 કરોડ રૂપિયા માટે તમે મદદ કરો. રકમ બહુ મોટી છે પણ તમે બધી મદદ કરશો તો આપણા ભારતવાસી માટે એટલી બધી મોટી રકમ નથી લાગતી એમ. આપણે આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને પણ આપણે મોકલશું, એમની પાસે પણ કંઈક આશા રાખશું. બેન, તમે શું કહેશો લોકો માટે? કારણ કે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવો છો, એટલા રૂપિયા ભેગા કરવા અઘરા પડે. હું બધાને કહેવા માગું છું કે 16 કરોડનું ઇન્જેક્શન હું કોઈ શકું તેમ નથી. સૌ મારી મદદ કરો ને મારા બાળકને બચાવો. નહીં, અમે તમારા વતી લોકોને, દરેક જે સામાજિક આગેવાનો, ધર્મ સાથે જોડાયેલા, સંસ્કૃતિ સાથે જોડાયેલા અને સરકારને વિનંતી કરશું કે બાળક છે વિવાનના હિતેશ ચાવડા એના એ સારવાર માટે એક રકમ એકત્રિત થઈ. એવી રીતે દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે અને જે સ્ટીકર આપેલું છે બેકગ્રાઉન્ડમાં એમાં તમે તમારું ફંડ આપી શકો છો. શું કહ્યું? અમે હાથ જોડીને એટલી વિનંતી કરીએ છીએ કે તમે અમારે આ વાતે મદદ કરો ને બહુ મદદરૂપ થાવ તો આ બાળક આપણા વચ્ચે રહી શકે છે એમ છે. બધીને એવી અમે લાગણા રાખીએ છીએ ને બધીનો સપોર્ટ હશે તો આ બાળક અમારા વચ્ચે રહેશે. અને માતા પિતાને જનરલી એવું લાગે કે બાળક ઢીલું રહે છે, હાથ પગ કડક નથી રહેતા કે મૂવમેન્ટ ઓછી લાગે, એટલે એ લોકો જનરલી ડૉક્ટર પાસે જાય પછી એને ફ્લોપી ઇન્ફન્ટ કહેવાય, હાઇપોટોનિક ચાઇલ્ડ કહેવાય. એની અંદર ઘણા બધા ડિફરન્શિયલ્સ આવતા હોય
પણ છેલ્લે જેનેટિક સ્ટડીની અંદર આ સિદ્ધ થતું હોય કે આ એસેમિયા ટાઈપની બીમારી છે. હવે એસેમિયામાં જેમ કીધું એમ 4 પ્રકાર હોય. 1 અને 2 વધારે કોમન હોય, 1 અને 2 વધારે સિવિયર પણ હોય, અને એની અંદર જન્મથી જ પ્રોબ્લેમ હોય, જન્મથી જ. અને ઘણી વખત માતાના પેટમાં પણ બાળકના સ્નાયુ ઢીલા હોવાના કારણે ફરકતું ના હોય, મૂવમેન્ટ ઓછી થાય એવું ઘણી વખત માતા લેટ પ્રેગ્નન્સીમાં કમ્પ્લેન કરતી હોય છે. મોટાભાગે જન્મથી હાઇપોટોનિક ફ્લોપી ચાઇલ્ડ હોય, એના સ્નાયુ ઢીલા હોય, એની અંદર જે મોટર ન્યુરોન કહેવાય, એ મોટર ન્યુરોનની અંદર ડિજનરેશન અને ડિનર્વેશન થતું હોય જેનેટિક ખામીઓને કારણે, જેને કારણે સ્નાયુઓ શરૂઆતથી ઢીલા હોય. હાથ પગના, પહેલાં પગના, પછી હાથના, પછી આપણે ટ્રંકના, નેકના મસલ પણ ઢીલા હોય, જેને કારણે બાળકનું જે મોટર ડેવલપમેન્ટ હોય, ગરદન ટટર રાખવાનું, બેસવાનું, ચાલવાનું, ઊભું રહેવાનું, આ બધા એચિવ થતું નથી. મોટર ડેવલપમેન્ટલ ડીલે થાય. પછી જેમ ઉંમર આગળ વધતી જાય, મહિનાઓ આગળ વધતા જાય, એમ બાળકને રેસ્પિરેટરી મસલ્સના પણ ઢીલા થતા જાય, શ્વાસમાં તકલીફ પડે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય. અને ટાઈપ 1 અને 2ની અંદર વધારે સિવિયર બીમારીની અંદર બાળક વધીને 1 થી 1.5 વર્ષ અને મેક્સિમમ 2 વર્ષ સુધી જીવતું હોય, પછી એ સર્વાઈવ થઈ શકતું નથી, જસ્ટ બીકોઝ ઓફ મસલ વીકનેસ કે જે આખા બોડીની અંદર સ્પ્રેડ થઈ જાય. હવે સારવારને તાત્કાલિક વાત કઈ રીતે થઈ શકે અને કેટલા સમયમાં? એ સારવારની અંદર અત્યાર સુધી તો આ રોગ અસાધ્ય ગણાતો. માત્ર ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટેશન ને પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન ને એ બધું આપણે કરતા, ને જ્યાં સુધી સર્વાઈવ થતું ત્યાં સુધી આપણે બાળકની સેવા સારવાર કરતા. પણ અત્યારના સમયમાં જીનેટિક થેરાપી, જે જીન થેરાપી કહીએ, એ ઉપલબ્ધ છે, પણ એની દવા આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી, બહારથી યુએસએથી મંગાવવી પડે. અને એ દવા જો ટાઈમસર મળી જાય બાળકને, કેમ કે આ સ્પ્રેડ જે મસલ વીકનેસનો હોય છે બહુ ઝડપથી થતો હોય, એટલે સમયસર મળી જાય બિફોર સ્પ્રેડિંગ ધ સિવિયર વીકનેસ, તો એ મળી જાય સારવાર, તો બાળક સારું થઈ શકે, બચાવી શકીએ, અને બાળક નોર્મલ પણ થઈ શકે. અને એનો એક્સપેન્સીસ, એક દવાનો એક્સપેન્સ 15 થી 16 કરોડ રૂપિયા સુધીનો થતો હોય છે. અચ્છા, 16 કરોડ રૂપિયા. આમાં તમને કોઈ ખ્યાલ હોય તો અમુક કાર્ડ આવે છે, સરકારની યોજના, મુખ્યમંત્રી ફંડ હોય છે, આરોગ્ય ફંડ, આમાંથી કંઈ સહાય ન મળે? જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગવર્મેન્ટ સપ્લાય આની અંદર પર સે ફ્રી ટ્રીટમેન્ટ કે ટોટલ સપોર્ટ ગવર્મેન્ટ તરફથી આ ટ્રીટમેન્ટમાં પર્ટિક્યુલર મારા ધ્યાનમાં આવેલું નથી. એટલે જનરલી ગવર્મેન્ટ આ દવાને ફાઇનાન્સ ટોટલી કરી શકે એવું થતું નથી. બરાબર. આપણે ટૂંકમાં તો લોકોને એક અપીલ કરી શકીએ, લોકોને અપીલ, ધર્મ સાથે જોડાયેલા સામાજિક આગેવાનો અને સરકાર, કે વહેલી તકે 3-4 મહિનામાં ઇન્જેક્શન દઈ શકાય. તો 3-4 મહિનાની સમય મળી શકે, એમાં વચ્ચેની ઇન્ટરમીડિયેટ મેડિસિન પણ આવતી હોય છે. જેમ રેસડીપામ કરીને એક દવા છે, થોડી મોંઘી આવે, પણ એ દવા એક પેલું એનું આવે છે 6 લાખ રૂપિયાની દવા આવે છે, 2 મહિના સુધી ચાલે. એવી રીતના કંપનીની સ્કીમની અંદર ઘણી વખત થોડું સસ્તું પણ મળી જાય, તો 6 મહિના, વર્ષ દિવસ આપણે એક્સટેન્ડ કરી શકીએ. બાળકની જે વીકનેસ જે ફેલાય છે સ્પીડે, એ દવા આપવાથી એ વીકનેસ સ્લો થઈ શકે, અને આપણે ટાઈમ બાય કરી શકીએ. જીન થેરાપી માટે જે 15-16 કરોડની ટ્રીટમેન્ટ છે, આટલી દવા તો આટલી મોંઘી તો ક્યાંથી લાવવી, જલ્દી ન લાવી શકીએ. એટલે આપણે ટાઈમ બાય કરવો જરૂરી છે, વર્ષ દિવસ, 1.5 વર્ષ, 1.5 વર્ષ. તો એ દરમિયાન તો બાળકની વીકનેસ વધારે સિવિયર થઈ જાય, પણ એને સ્લો કરવા માટેની દવાઓ જે થોડા કોસ્ટલી મોલિક્યુલ હોય, એ આપણે આપીએ તો એ પ્રોલોંગ થઈ શકે, બાળકની બીમારી સ્લો થઈ શકે, અને મીનવાઇલ આપણે પેલું દવાનું એરેન્જમેન્ટ કરી શકીએ, તો એ રીતના આપણે પ્લાન કરી શકીએ. ઓકે સર. વિડીયોની અંદર નીચે સ્ક્રીન ઉપર બેંક એકાઉન્ટ નંબર અને ગૂગલ પે બારકોડ સ્ટીકર આપેલું છે. અને ખાસ વિનંતી કે આ જે કંઈ ફંડ આવે છે તે ઇમ્પેક્ટ ગુરુ એક સરકાર માન્ય NGO સંસ્થા છે, અને તે જે દર્દીઓ હોય છે, નાના બાળકો અથવા તો બીજા દર્દીઓ માટે ફંડ એકત્રિત કરતી સરકાર માન્ય NGO સંસ્થા છે. અને ખાસ કે અનેક દર્દીઓ માટે આ સંસ્થા ફંડ એકત્રિત કરતું હોય છે, અને ડાયરેક્ટ જે દવા કંપની છે, એટલે કે ડાયરેક્ટ આ જે સંસ્થા છે તે ફાર્મસી કંપનીને ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર કરે છે. એટલે કે કોઈ પણ આ જે આપણે બાળક છે તેની સારવારમાં યોગ્ય ફંડ ઉપયોગ ન લેવાય તો પણ જે બીજા બાળકો છે, બીજા દર્દીઓ છે, તેમના માટે આ સંસ્થા કામ કરે છે, અને એ ફંડ એમાં વાપરવામાં આવે છે.